બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી અલ્પસંખ્યક હિન્દુઓ પર થઈ રહેલા હુમલા અને કટ્ટરપંથીઓ દ્વારા આચરવામાં આવતા હિંસાના વિરુદ્ધમાં સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે ભરૂચ શહેરના વ્યસ્ત ગણાતા 5 વત્તી વિસ્તાર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિશાળ ધરના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં બાંગ્લાદેશમાં જેહાદી તત્વો દ્વારા હિન્દુ યુવાન દીપચંદ્ર દાસની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાત ભરૂચમાં પણ જોવા મળ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કાર્યકરોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા અને રામધૂન બોલાવી હતી। સાથે જ કટ્ટરપંથીઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રો ઉચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। આ ધરના પ્રદર્શનમાં વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી વિરલભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, મુક્તાનંદ સ્વામી સહિત વીએચપી અને બજરંગ દળના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। ઉપસ્થિત આગેવાનોએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરી હતી। વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી વિરલભાઈ દેસાઈએ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે જો હિન્દુઓ પર થતા અત્યાચારો તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જલદ અને આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે। જે પ્રકારે ખિલાફત આંદોલન પછીની સ્થિતિ હતી, ખિલાફત આંદોલન એ જે તે વખતની અંગ્રેજ સરકાર અને મુસલમાનો વચ્ચેની લડાઈ હતી। એની અંદર ગાંધીજીના કહેવાથી હિન્દુઓને ખિલાફત આંદોલનમાં જોડવામાં આવ્યા હતા। તે છતાં પણ ખિલાફત આંદોલનને બળજબરીથી જો રોકવામાં આવ્યો તો એ ખિલાફત આંદોલન જે રોકાયું એના બદલામાં મોપલાકાંડની ભેટ મળી હતી હિન્દુઓને। અસંખ્ય હિન્દુઓની હત્યા કરવામાં આવી। જ્યારે જ્યારે પણ સરકાર અને મુસલમાન વચ્ચે કોઈ પણ ક્લેશ થાય અને એમાં મુસલમાન જો હારે છે તો એ મુસલમાન ઇસ્લામની રાહે ચાલીને માત્ર ને માત્ર એનું રિએક્શન આપે છે હિન્દુઓની હત્યા કરીને। અને એ જ ઘટના આ બાંગ્લાદેશમાં જોવા મળી છે। સરકાર આવ્યા પછી સરકાર ત્યાંના લોકો કોઈ પરિવર્તન કરવા ઈચ્છે છે એને કારણે હાદી નામના કોઈ એક કટ્ટરવાદી મુસલમાનની ત્યાં હત્યા કરવામાં આવી અને એના બદલામાં પુનઃ સામાન્યમાં સામાન્ય બાંગ્લાદેશનો એક મુસલમાન એ હાથમાં હથિયાર લઈને નીકળે છે અને ત્યાં રહેતા કાયદેસરના નાગરિક એવા હિન્દુઓની હત્યા કરે છે। દીપુ નામનો એક સામાન્ય વ્યક્તિ કે જેને કોઈ પણ પ્રકારે પેગમ્બરથી માંડીને કોઈની નિંદા નથી કરી એવાને પોલીસની કસ્ટડીમાં હતો, ત્યાંથી એને ઉચકીને લઈ જઈને એની હત્યા કરવામાં આવી। મતલબ એ છે કે પોલીસની કસ્ટડીમાં પણ બાંગ્લાદેશમાં રહેલો હિન્દુ સુરક્ષિત નથી અને એ સંજોગોમાં આપણા દેશની અંદર ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને આપણે બિરયાની ખવડાવીને આપણે ડિપોર્ટ કરીએ છીએ। અમારી સરકારને પણ માંગણી છે કે જો આવો એક દીપુ મળતો હોય તો એવા એક દિલાવરથી જવાબ આપવો જોઈએ કે જે ડિપોર્ટ કરી દઈએ છે આપણે એને બિરયાની નહીં ખવડાવીને ભૂખો મોકલો અથવા તો એને જીવતો સળગાવી દેવો જોઈએ તો જ આ બાંગ્લાદેશી આતંકવાદીઓની શાન ઠેકાણે આવશે। અને એટલા માટે વિશ્વ હિન્દુ પરિષદ આજે ધરણા પ્રદર્શન કરી રહ્યું છે। ધરણા પ્રદર્શન બાદ કોઈ આશ્ચર્યકારક કાર્યક્રમ પણ આપશે। આજે માત્ર આ પ્રતિક્રિયા છે, આગળ જતા વિશ્વ હિન્દુ પરિષદે વિશ્વભરના હિન્દુઓની ચિંતા કરે છે એટલે બાંગ્લાદેશમાં બસનારા હિન્દુઓની ચિંતા કરીને કદાચ રોડ પર નીકળી જાય તો એને માટે જે કોઈ તંત્ર છે એ લોકોની જવાબદારી હશે। અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।